શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ને આપણે આજ બ્લોગ આંબામાં આવીને ચાલુ કર્યો છે. કેરી કેવી મોટી થઈ કે નહીં એમ જોતા જોતા આવ્યા અને બ્લોગ ચાલુ કર્યો છે. હજી આ કાગડા કે આંબો છે ને એમાં તો ઝીણી 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 બહુ બેઠી છે. આ જુઓ ને બીજી કેસર મોટી થઈ ગઈ છે. આ કેસર બહુ મોટી થઈ ગઈ છે મિત્રો, અહીંયા જુઓ ને તમે. હા હારી કેસર કેસર હારી પેટ મોટી થઈ ગઈ છે એવું છે મિત્રો. સવાર સવારનો ચા ટોસ છોકરાઓનો નાસ્તો ચા આવી ગયો છે સવાર સવારનો મિત્રો. તો ચાલો આપણે ચા પી લઈએ. હાય મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જમવાનું છે. દાળ ભાત બનાવ્યા છે. તો જો આ દાળ ભાત લઈ લીધા છે અને યાદ આવી ગયું કે બ્લોગ બનાવી લો એમ. ખાતા હતા તો અશ્વિન તો શરૂ કર્યો છે બ્લોગ, પણ હું નથી બ્લોગમાં આવી એટલે ખાતા તો યાદ આવી ગયું. અને ચાલો મિત્રો જમવા. આ દાળ ભાત છે ને આ બાજુ સીતા પેલા આપણા આમ ચૂલે બનાવ્યું છે. મિત્રો ઘણા મતા છે ક્યાં આ ભાત મિત્રોને બોલાવે છે. એ જમીન બેઠા છે જો, પણ એ બ્લોકમાં નહીં લીધું, હું લીધું. આપણે ખાઈ લેવું પડે મિત્રો, ભૂખ બહુ લાગી હતી, ફટાફટ જમી નાખ્યું. ભૂખ લાગી હતી ને આ વિધાનસભા નાદા વગર બેઠા છે ને આમાં નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે ને વાળ ઉડાવવાના બાકી છે, ચોટલા બનાવવાના બાકી છે. હે ને પીયું? બોલ. હરકી ઉભી રહીને બોલ ચાલ. એને બહુ હરમ આવે પણ હરકી ઉભી રહીને તો બોલ. એ કોઈ દિવસ નહીં હામું જોવે. જો આગી જઈને વહી ગઈ મિત્રોને. જો જો નજીક લઈ લમ. જો લો 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 પીયુને દેખાડું. તો ચાલો મિત્રો જમી લઈએ. હાલો બધા જમવા. હાય મિત્રો, આપણે બપોર પછી આરામ કરીને જમી લીધું હતું. જમીને આરામ કર્યો તો આરામ કરીને ઊભા થઈ ગયા અને ચા પણ પી લીધો. અને આ શું કરે છે? કોદારા ટીકમ ગોત્યા કરે છે, એવું બધું કરે છે. વિદાંશ લઈ લીધો છે કોદારો. તો વાડીમાં જાય છે મિત્રો. વાડીમાં જઈ પાછા મળીએ તો કામ કરીએ. મિત્રો બીજા બાંધવો છે, બીજા ધાણા વાવા છે ને, તો આ કોદાળી ઉખેડવી પડશે. રોજ આપણે આ બેહારી આપું ને અને અમારે પંજેટી કે, બીજા ખપારી કે, બીજા કે જંતારી કે, બધી જગ્યાએ અલગ અલગ કે. અને અમારે અહીંયા પંજેટી કે ને ખપારી હોત કે. ખેતી કરતા હોય ને બધાને ખબર જ હોય. હા દોસ્તો, ખેતી કરતા હોય ને ખબર હોય ને બીજા ખેતી નહીં કરતા હોય ને થોડી ખબર હોય. હા વેદુકાને વેદુને જરીક તબિયત ખરાબ છે તો એ પણ ટાટા કહી દીધું. શરદી થઈ ગયેલી છે, કીડા ખાધા હતા ને આ જો બહાર મૂકી દીધા મેં. છોકરાને બધાને શરદી થઈ ગઈ ને એટલે પછી બહાર મૂકી દીધા કેળા. જો અંદર મૂક્યા તો બહુ ખાતા હતા એટલે હવે બગડી ગયા એમ કરીને બહાર મૂકી દીધા છે. હવે નહીં ખાય. કીધું ચાલો વાડીમાં જવાનું છે ને, ચાલો મિત્રો વાડીમાં જઈને મળીએ. પછી તમને કેરી દેખાડું. વાડીમાં જતા હતા તો કેરી મસ્ત મસ્ત મોટી થઈ ગયેલી છે. જો મસ્ત આવી છે કેરી. આટલી થઈ ગઈ. કોક છે આવી મોટી, બાકી તો બધી નથી એવી મોટી, પણ અમુક છે મોટી. મસ્ત આમ ખાધા જેવી થઈ ગયેલી છે. નાની બધી જગ્યા પર નથી, આમ તો બહુ નાના છે. અમુકમાં તો હા હુકાઈ ગયેલા છે. આ રી આ બીજી રી આ બાજુ આ બહુ મોટી થઈ. આ રી એ દેખાડી. આ છે કેસર છે. હા મિત્રો કેસર છે. મસ્ત મસ્ત મીઠી લાગે કેસર. કેસર પાકે એટલે બહુ એટલી મીઠી. આ કેરી બહુ મીઠી. હા મજા આવે. આ કાગડો તોતાપુરી છે પણ એમાં નથી આવેલી. હું કપડા ચેન્જ કરી નાખ્યા. મોર છે.
હાલો મિત્રો કામ કરવું છે ને વાડીમાં તો આવી ગયા છે. અહીંયા ટ્રેક્ટર પડ્યું છે અને આ બધું જગ્યા આપણે પડી છે ને ખાલી એમાં વાવું હતું મંગન અડદ અને એવું પણ પ્લાન ફેરવી નાખ્યો છે. ના નથી વાવવાના, એક બીજું વાવીએ છે ચીબડા ને એવું બધું. તો મિત્રો હવે એ નથી વાવા. અને આમ કહેતા હતા કે માટી ભરવા, આમ કહેતા હતા શેઠને આ બાજુ ઢગલો છે, કદાચ માટી નાખી દે તો બિયારું બગડે, એના હાટું ચીબડા નાખી દે તો બી બગડે તો વાંધો નહીં. ચીબડાનું તો એટલું બધું મોંઘું બી નહીં આવે, હે ને? હા મિત્રો 10 રૂપિયાના તો કેટલા 10-20 રૂપિયાના લાવે બી, તો આટલા આખામ થઈ જાય એટલા બી આવે. અને અડદનું ને એવું બધું બી મોંઘું હોય એટલે પાછું કદાચ માટી લાવવાનું શરૂ કરી દીધું તો આપણું બધું બિયારું બગડી જાય. એના કરતાં આપણે થોડું પેલું ઓલું વાવી દઈએ, સસ્તું પડે. એ આમ કરીએ છીએ, તૈયારી કરી છે પાટિયા બનાવવાની. તો હાલો મિત્રો ચાલુ કરીએ કામ. હું પાળો બાંધતો હતો ને, છેક ત્યાંથી અહીંયા સુધી બાંધી લાવ્યો. હારો વેદાંશ મને મદદ કરાવે. જો ને ખેંચે પાળો. કમ્પ્લીટ કરી દીધો છે ને અહીંયા જો કમ્પ્લીટ કરી દીધા પારો. ક્યારો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે છે ને આ લસણ રહ્યું ને, આ લસણ એમાં નીંદીએ છે. આવું નૂની છે એવું બધું ખડ થઈ ગયું છે. કા આમ ધાણા થોડાક બાકી હતા, સરસામાં પલળી ગયેલું ને પીને, એમાં બાકી હતું એ નીંદી કાઢ્યું. પછી આવ્યા પાછા લસણમાં ટેટી નીકળતા આ બાજુથી આવતા રહ્યા. ત્યાં સુધી થોડુંક છે, આટલું છે મિત્રો. ને વેદાંશ પાછો તડકાનો આવી ગયો. પછી કરતા હતા ઓલું હું પાટી તૈયાર પાર્યું. શું આવું છે? ધાણા ને ધાણા વાવા તૈયાર કર્યું, પણ ધાણા નથી બિયારું તો વાવા કાલ લેવા જવું પડે. પછી વાવવું તો તૈયાર ખાલી કરી મૂક્યું છે. હવે નીંદવા માંડ્યા, નીંદી કાઢીએ. ફૂલે લેવા ગયો તો આવી ગયો તો છોકરા છે ને બબલા લાવી દીધા. તો જોવો ને બબલા ખાય. હા બબલા ચાલુ કરી દીધા. વેદાંશ, માહી, પ્રિયા બબલા ખાવા માંડ્યા છે. ભૂખ લાગી હોય ને તો બબલા લઈ દીધા. અહીંયા આવે છે. આમ જમવાનું સબ્જી કપાઈ છે. આજ તો શું બનાવવાનું? સબ્જી નહીં, ભીંડા કપાઈ છે. આજ ભીંડા બનાવવાના છે. ભીંડા લઈ આવ્યા હતા બીજી વાડીમાંથી, બીજા વાવે છે બાજુમાં. થોડુંક છે, 2-3 ખેતર વટી છે, ત્યાં ભીંડો વાવેલો છે. ઠંડીનો ભીંડો છે એટલે આવો થઈ ગયેલો છે બધો. મોટી શીંગ, શિયાળાનો ભીંડો કહેવાય ને. હજી શિયાળો હવે પૂરો થવા, ઉનાળાની શરૂઆત છે. ભીંડો તમને શિયાળામાં થાય એટલે સારું કહેવાય. કા હા, ત્યાંથી લઈ આવ્યા હતા સવારે. ને ઓલી 2 દૂધી લઈ આવ્યા હતા. તુમડી, આમ તુમડી પડી છે જો ને. આ રી હા બહુ મોટી તુમડી છે, ગોળ તુમડી. આપણે આ વર્ષે નથી, બાકી તો આપણે લાટ ટગારા ભરાય. 2-3 થડિયા હોય પણ ટગારા ભરાય નહીં. આ વર્ષે નાખી નહીં. રોટલી બની ગઈ છે, બપોરનું દાળ છે ને ભીંડાનું શાક છે. પ્રિયા ખાવા બેસી ગઈ છે. ભીંડા ઉતરી ગયા છે મિત્રો. મસ્ત ભીંડાનું શાક ને રોટલી બનાવી દીધું છે. આપણે ફટાફટ મિત્રો જમી લઈએ. થઈ ગયા છે ને આવી ગયા છે રૂમ ઘરમાં. શું કરો? પાલકનો પૂળો બાંધે. અને આ બાજુ છોકરા છે ને તન ફોન જોવા બેસી ગયા છે. ખાટલામાં પડી ગયા છે. પથારી પણ કરી દીધી છે. એવું છે મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક વિડીયો સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈએ.